શાંતિ 17/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જ્યારે આ ભારત સ્વર્ગ હતું ત્યારે તમે ઘોર સવારમાં હતા. અત્યારે અંધકાર છે, ફરી પ્રકાશમાં ચાલો. પ્રશ્ન છે, બાપ પોતાના બાળકોને કઈ એક વાર્તા સંભળાવવા આવ્યા છે? ઉત્તર છે, બાબા કહે છે, મીઠા બાળકો, હું તમને 84 જન્મોની કહાની સંભળાવું છું. તમે જ્યારે પહેલા જન્મમાં હતા તો એક જ દેવી ધર્મ હતો. પછી તમે જ 2 યુગોની પછી મોટા મોટા મંદિર બનાવ્યા છે, ભક્તિ શરૂ કરી છે. અત્યારે તમારો આ અંતનો પણ અંતનો જન્મ છે. તમે બોલાવ્યો, દુઃખ કરતા સુખ કરતા આવો. હવે હું આવ્યો છું. ગીત છે, આજ અંધેરે में है हम इंसान, ज्ञान का सूरज प्रगटा दो भगवान. ઓમ શાંતિ. તમે બાળકો જાણો છો, અત્યારે આ કળિયુગી દુનિયા છે. બધા અંધકારમાં છે. પહેલા પ્રકાશમાં હતા, જ્યારે કે ભારત સ્વર્ગ હતું. આજ ભારતવાસી જે અત્યારે પોતાને હિન્દુ કહેવડાવે છે, એ અસુલમાં દેવી દેવતાઓ હતા. ભારતમાં સ્વર્ગવાસી હતા, જ્યારે કોઈ ધર્મ નહીં હતો. એક જ ધર્મ હતો, સ્વર્ગ, વૈકુંઠ, બહિષ્ઠ, હેવિન. આ બધા આ ભારતના નામ હતા. ભારત પવિત્ર અને પ્રાચીન ધનવાન હતો. અત્યારે તો ભારત કંગાળ છે, કારણ કે અત્યારે કળિયુગ છે. તમે જાણો છો, અમે અંધકારમાં છીએ. જ્યારે સ્વર્ગમાં હતા તો સવારમાં હતા. સ્વર્ગના રાજેશ્વર, રાજેશ્વરી શ્રી લક્ષ્મી નારાયણ હતા. એને સુખધામ કહેવામાં આવે છે. બાપથી જ તમને સ્વર્ગનો વારસો લેવાનો છે, જેને જીવન મુક્તિ કહેવામાં આવે છે. અત્યારે તો બધા જીવન બંધમાં છે. ખાસ ભારત અને આમ દુનિયા રાવણની જેલમાં, શોક વાટિકામાં છે. એવું નહીં, રાવણ માત્ર લંકામાં હતો અને રામ ભારતમાં હતા. એમણે આવીને સીતાને ચોરી. આ તો બધી છે દંતકથાઓ. ગીતા છે મુખ્ય સર્વશાસ્ત્રમય શિરોમણી, શ્રીમત અર્થાત ભગવાનની સંભળાવેલી છે. ભારતમાં મનુષ્ય તો કોઈની સદગતિ કરી નથી શકતા. સતયુગમાં હતા જીવન મુક્ત દેવી દેવતાઓ, જેમણે આ વારસો કળિયુગ અંતમાં મેળવ્યો હતો. ભારતવાસીઓને આ ખબર નથી. ન કોઈ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રોમાં છે ભક્તિ માર્ગનું જ્ઞાન, સદગતિ માર્ગનું જ્ઞાન મનુષ્ય માત્રમાં બિલકુલ છે નહીં. બધા ભક્તિ શીખવાડવા વાળા છે. કહેશે શાસ્ત્ર વાંચો, દાન પુણ્ય કરો. આ ભક્તિ દ્વાપરથી ચાલી આવી છે. સતયુગ અને ત્રેતામાં છે જ્ઞાનની પ્રારંભ. એવું નથી કે ત્યાં પણ આ જ્ઞાન ચાલુ આવે છે. આ જે વારસો ભારતનો હતો તે બાપથી સંગમ યુગ પર જ પડ્યો હતો, જે પછી અત્યારે તમને મળી રહ્યો છે. ભારતવાસી જ્યારે નર્કવાસી બેહદ દુઃખી બની જાય છે, ત્યારે બોલાવે છે, હે પતિત પાવન, દુઃખ હરતા સુખ કરતા. કોના? સર્વના. કારણ કે ભારત ખાસ, દુનિયા આમ, બધામાં 5 વિકાર છે. બાપ છે પતિત પાવન,
બાપ કહે છે, હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગ પર આવું છું, સર્વના સદગતિ દાતા બનું છું. અહિલ્યાઓ, ગણિકાઓ અને જે ગુરુ લોકો છે એ બધાનો ઉદ્ધાર મારે જ કરવો પડે છે, કારણ કે આ તો છે જ પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગને કહેવામાં આવે છે. ભારતમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. ભારતવાસી આ નહીં જાણતા હતા કે આ સ્વર્ગના માલિક હતા. પતિત જૂઠખંડ એટલે જૂઠખંડ, પતિત ખંડ એટલે જૂઠો ખંડ, પાવન ખંડ એટલે સાચો ખંડ. ભારત પાવન ખંડ હતો. આ ભારત છે અવિનાશી ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો. જ્યારે આમનું એટલે કે લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો બીજો કોઈ ખંડ નહીં હતા. આ બધા પછીથી આવે છે. મનુષ્યોને તો કલ્પ લાખો વર્ષનો લખી દીધો છે. બાપ કહે છે કલ્પની આયુ 5000 વર્ષ છે. તે પછી કહી દે છે મનુષ્ય 84 લાખ જન્મ લે છે. મનુષ્યને કૂતરા, બિલાડા, ગધેડા વગેરે બધું બનાવી દીધું છે. પરંતુ કૂતરા બિલાડાનો જન્મ અલગ છે. 84 લાખ વેરાયટી છે. મનુષ્યોની તો વેરાયટી એક જ છે. એમના જ 84 જન્મ છે. બાપ કહે છે ભારતવાસી પોતાના ધર્મને ડ્રામા પ્લાન અનુસાર ભૂલી ગયા છે. કળિયુગ અંતમાં બિલકુલ જ પતિત બની ગયા છે. પછી બાપ સંગમ પર આવી પાવન બનાવે છે. આને કહેવામાં આવે છે દુઃખધામ. પછી ભારત સુખધામ હશે. બાપ કહે છે હે બાળકો, તમે ભારતવાસી સ્વર્ગવાસી હતા, પછી તમે 84 જન્મોની સીડી ઉતરો છો. સતોથી રજો તમોમાં જરૂર આવવાનું છે. તમે દેવતાઓ જેવા ધનવાન, એવર હેપી, એવર હેલ્ધી, વેલ્ધી કોઈ હોતું નથી. ભારત કેટલો સાહુકાર હતો. હીરા જવેરાત તો પથ્થરોની જેમ હતા. 2 યુગ પછી ભક્તિ માર્ગમાં આટલા મોટા મોટા મંદિર બનાવે છે. એ પણ કેટલા ભારે મંદિર બનાવ્યા. સોમનાથનું મંદિર મોટામાં મોટું હતું. માત્ર એક મંદિર તો નહીં હશે ને, બીજા પણ રાજાઓના મંદિર હતા. કેટલા લૂંટીને લઈ ગયા છે. બાબા કહે છે બાપ તમને બાળકોને સ્મૃતિ અપાવે છે. તમને કેટલા સાહુકાર બનાવ્યા હતા. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ હતા. યથા મહારાજા મહારાણી. એમને ભગવાન ભગવતી પણ કહી શકે છે. પરંતુ બાપે સમજાવ્યું છે ભગવાન એક છે, તે બાપ છે. માત્ર ઈશ્વર કે પ્રભુ કહેવાથી પણ યાદ નથી આવતું કે તે બધી આત્માઓના બાપ છે. બાપ કહાની બેસી સંભળાવે છે. અત્યારે તમારા ઘણા જન્મોના અંતનો જન્મ છે. એકની વાત નથી, ન કોઈ યુદ્ધનું મેદાન વગેરે છે. ભારતવાસી આ ભૂલી ગયા છે કે એમનું રાજ્ય હતું. સ્વર્ગની આયુ લાંબી કરી દેવાથી ખૂબ દૂર લઈ ગયા છે. બાપ આવી સમજાવે છે મનુષ્યોને ભગવાન નથી કહી શકતા. મનુષ્ય કોઈની સદગતિ નથી કરી શકતા. કહેવત છે સર્વના સદગતિ દાતા, પતિત પાવન કરતા. એક જ છે. એક જ સાચા બાબા છે જે સચખંડની સ્થાપના કરવા વાળા છે. પૂજા પણ કરે છે, પરંતુ ભક્તિ માર્ગમાં તમે જેમની પૂજા કરતા આવ્યા છો એકની પણ બાયોગ્રાફીને નથી જાણતા. એટલે બાપ સમજાવે છે તમે શિવ જયંતી તો મનાવો છો ને. બાપ છે નવી દુનિયાના રચયિતા.
હેવિનલી ગોડફાધર, બેહદ સુખ આપવાવાળા, સતયુગમાં ખૂબ સુખ હતું. તે કેવી રીતે અને કોણે સ્થાપન કર્યું? આ બાપ જ બેસી સમજાવે છે. નર્કવાસીને આવી સ્વર્ગવાસી બનાવવા, આ ભ્રષ્ટાચારીઓને શ્રેષ્ઠાચારી દેવતા બનાવવા, આ તો બાપનું જ કામ છે. બાપ કહે છે, હું તમને બાળકોને પાવન બનાવું છું. તમે સ્વર્ગના માલિક બનો છો. તમને પતિત કોણ બનાવે છે? આ રાવણ. મનુષ્ય કહી દે છે, દુઃખ પણ ઈશ્વર જ આપે છે. બાપ કહે છે, હું તો બધાને એટલું સુખ આપું છું જે પછી અડધો કલ્પ તમે બાપનું સિમરણ નહીં કરશો. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે તો બધાની પૂજા કરવા લાગી જાય છે. આ છે તમારો અનેક જન્મોનો અંતનો જન્મ. કહે છે, બાબા કેટલા જન્મ અમે લીધા? બાબા કહે છે, મીઠા મીઠા ભારતવાસીઓ, હે આત્માઓ, અત્યારે તમને બેહદનો વારસો આપું છું. બાળકો, તમે 84 જન્મ લીધા છે. અત્યારે તમે 21 જન્મના માટે બાપથી વારસો લેવા આવ્યા છો. બધા તો ભેગા નહીં આવશે. તમે જ સતયુગના સૂર્યવંશી પદ ફરીથી લો છો. અર્થાત સાચા સત્ય બાપથી સત્યનારાયણની, નરથી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. શાસ્ત્ર વગેરે બધું છે ભક્તિ માર્ગના માટે. તે જ્ઞાન માર્ગનું છે ને. આ છે સ્પિરિચ્યુઅલ રૂહાની નોલેજ. સુપ્રીમ રૂહ બેસી નોલેજ આપે છે. બાળકોને દેહી અભિમાની બનવું પડે. પોતાને આત્મા નિશ્ચય કરી મામેકમ યાદ કરો. બાપ સમજાવે છે, આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે. જેના પ્રમાણે જ મનુષ્યને સારા કે ખરાબ જન્મ મળે છે. બાપ બેસી સમજાવે છે, જે પાવન હતા અંતિમ જન્મમાં પતિત છે. તતત્વમ. મને બાપને આ જૂની રાવણની દુનિયા, પતિત દુનિયામાં આવવું પડે છે. આવવાનું પણ એ તનમાં છે જે પછી પહેલા નંબરમાં જવાના છે. સૂર્યવંશી જ પૂરા 84 જન્મ લે છે. આ છે બ્રહ્મા અને બ્રહ્માવંશી બ્રાહ્મણ. બાપ સમજાવે તો રોજ છે, પથ્થર બુદ્ધિને પારસ બુદ્ધિ બનાવવા. માસીનું ઘર નથી. હે આત્માઓ, હવે દેહી અભિમાની બનો. હે આત્માઓ, એક બાપને યાદ કરો અને રાજાઈને યાદ કરો. દેહના સંબંધને છોડો. મરવાનું તો બધાને છે. બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. એક સદગુરુ વગર સર્વના સદગતિ દાતા કોઈ હોઈ નથી શકતા. બાપ કહે છે, હે ભારતવાસી બાળકો, તમે પહેલા મારાથી વિખૂટા પડ્યા છો, અલગ થયા છો. ગાવામાં આવે છે, આત્માએ પરમાત્મા અલગ રહે ભૂતકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. તો પહેલા તમે ભારતવાસી દેવી દેવતા ધર્મવાળા આવ્યા છો. બીજા ધર્મવાળાનો જન્મ થોડા હોય છે. આખું ચક્ર કેવી રીતે ફરે છે એ તો બાપ બેસી સમજાવે છે. જે ધારણ કરી નથી કરાવી શકતા એમના માટે પણ ખૂબ સહજ છે. આત્માઓ ધારણ કરે છે, પુણ્ય આત્મા પાપ આત્મા બને છે ને. તમારો આ 84મો અંતિમ જન્મ છે. તમે બધા વાનપ્રસ્થ અવસ્થામાં છો. વાનપ્રસ્થ અવસ્થા વાળા ગુરુ કરે છે મંત્ર લેવાના માટે. તમને તો અત્યારે દેહધારી ગુરુ કરવાની જરૂર નથી. તમારા બધાનો હું બાપ, ટીચર, ગુરુ છું. મને કહો પણ છો, હે પતિત પાવન શિવ બાબા,
અત્યારે સ્મૃતિ આવી છે, બધી આત્માઓના બાપ છે. આત્મા સત છે, ચૈતન્ય છે, કારણ કે અમર છે. બધી આત્માઓમાં પાર્ટ ભરાયેલો છે. બાપ પણ સત ચૈતન્ય છે. તે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ હોવાના કારણે કહે છે, હું આખા ઝાડના આદિ મધ્ય અંતને જાણું છું, એટલે મને નોલેજફુલ કહેવામાં આવે છે. તમને પણ આખી નોલેજ છે. બીજથી ઝાડ કેવી રીતે નીકળે છે? ઝાડ વધવામાં ટાઈમ લાગે છે ને? બાપ કહે છે, હું બીજ રૂપ છું. અંતમાં આખું ઝાડ જળજડીભૂત અવસ્થાને ચક્કર લે છે. અત્યારે જુઓ, દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે, એ પાયો જ નથી, પ્રાયઃ ગુમ છે. જ્યારે દેવતા ધર્મ ગુમ થઈ જાય છે ત્યારે બાપને આવવું પડે છે. એક ધર્મની સ્થાપના કરી બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ સ્થાપના કરાવી રહ્યા છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મની આ પણ આખો ડ્રામા બનેલો છે. આની એન્ડ થતી નથી, આનો અંત નથી થતો. બાપ આવે છે અંતમાં, જ્યારે કે સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ સંભળાવવાની છે. બાપ આવે છે અંતમાં, જ્યારે કે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવવાનું છે. જરૂર સંગમ પર આવશે. તમારા એક બાપ છે. આત્માઓ બધા બ્રધર્સ છે, ભાઈ ભાઈ છે. મૂળ વતનમાં રહેવા વાળી એ એક બાપને બધા યાદ કરે છે. દુઃખમાં સિમરણ બધા કરે છે. રાવણ રાજ્યમાં દુઃખ છે ને, અહીંયા સિમરણ કરે છે તો બાપ બધાના સદગતિ દાતા એક છે, એમની જ મહિમા છે. બાપ ન આવે તો ભારતને સ્વર્ગ કોણ બનાવે? ઇસ્લામી વગેરે જે પણ છે, બધા સમયે તમો પ્રધાન છે. બધાને પુનર્જન્મ તો જરૂર લેવાનું છે. અત્યારે પુનર્જન્મ મળે છે નર્કમાં, એવું નહીં કે સ્વર્ગમાં ચાલી જાય છે. જેમ હિન્દુ લોકો કહે છે સ્વર્ગવાસી થયા, તો જરૂર નર્કમાં હતા ને. અત્યારે સ્વર્ગમાં ગયા. તમારા મુખમાં ગુલાબ. સ્વર્ગવાસી થયા પછી નર્કના આસુરી વૈભવ તમે એમને કેમ ખવડાવો છો? બંગાળમાં માછલીઓ વગેરે પણ ખવડાવે છે. અરે, એમને આ બધું ખાવાની જરૂર જ શું છે? કહે છે ફલાણા પાર નિર્વાણ ગયા. બાપ કહે છે આ બધા છે ગપોડા, પાછા કોઈ પણ જઈ નથી શકતા. જ્યારે કે પહેલા નંબર વાળાને જ 84 જન્મ લેવા પડે છે. બાપ સમજાવે છે આમાં કોઈ તકલીફ નથી. ભક્તિ માર્ગમાં કેટલી તકલીફ છે. રામ રામ જપતા રૂવાડા ઊભા થઈ જાય. તે બધો છે ભક્તિ માર્ગ. આ સૂર્ય ચાંદ પણ તમે જાણો છો કે રોશની કરવા વાળા છે. આ કોઈ દેવતાઓ થોડી છે. વાસ્તવમાં જ્ઞાન સૂર્ય, જ્ઞાન ચંદ્રમા અને જ્ઞાન સિતારાઓ છે. એમની મહિમા છે. તે પછી કહી દે છે સૂર્ય દેવતાય નમઃ. એમને દેવતા સમજી પાણી આપે છે. તો બાપ સમજાવે છે આ બધું છે ભક્તિ માર્ગ, જે છતાં પછી પણ થશે, પાછો પણ થશે. પહેલા હોય છે અવ્યભિચારી ભક્તિ, એક શિવ બાબાની, પછી દેવતાઓની, પછી ઉતરતા ઉતરતા અત્યારે તો જુઓ ટીવાટા પર જ્યાં 3 રસ્તા મળે છે ને, ત્યાં પણ માટીનો દીપક જલાવે છે, પેટાવે છે, તેલ વગેરે નાખી એની પણ પૂજા કરે છે, તત્વોની પણ પૂજા કરે છે.
મનુષ્યોના પણ ચિત્ર બનાવી પૂજે છે. હવે એનાથી પ્રાપ્તિ તો કંઈ પણ નથી થતી. આ વાતોને તમે બાળકો જ સમજો છો. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આત્માથી ખરાબ સંસ્કારોને કાઢવાના માટે દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે. આ અંતિમ 84મો જન્મ છે, વાનપ્રસ્થ અવસ્થા છે, એટલે પુણ્ય આત્મા બનવાની મહેનત કરવાની છે. બીજું, દેહના બધા સંબંધોને છોડી એક બાપને અને રાજાઈને યાદ કરવાના છે. બીજ અને ઝાડનું જ્ઞાન સિમરણ કરી સદા હર્ષિત રહેવાનું છે. આજનું વરદાન, ઉપરામ અને એવર રેડી બની બુદ્ધિ દ્વારા અશરીરીપણાનો અભ્યાસ કરવાવાળા સર્વ કલાઓમાં સંપન્ન ભવ. જેમ સર્કસમાં કલા બતાવવાવાળા કલાબાજનું દરેક કર્મ કલા બની જાય છે, એમ કળાબાજ શરીરના કોઈ પણ અંગને, એ કળાબાજ જે હોય છે એ પોતાના શરીરના કોઈ પણ અંગને જેમ ઈચ્છે, જ્યાં ઈચ્છે, જેટલો સમય ઈચ્છે વાળી શકે છે, મોલ્ડ કરી શકે છે. આ કળા છે. તમે બાળકો બુદ્ધિને જ્યારે ઈચ્છો, જેટલો સમય ઈચ્છો, જ્યાં સ્થિત કરવા ઈચ્છો ત્યાં સ્થિત કરી લો. આ જ સૌથી મોટી કળા છે. આ એક કળાથી 16 કળા સંપન્ન બની જશો. એના માટે એવા ઉપરામ અને એવર રેડી બનો જે ઓર્ડર પ્રમાણે 1 સેકન્ડમાં અશરીરી બની જાઓ. યુદ્ધમાં સમય ન જાય. સ્લોગન છે, સરળતા અને સહનશીલતાના ગુણને ધારણ કરવા વાળા જ સાચા સ્નેહી અને સહયોગી છે. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્ત માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જે પરમાત્મા જ્ઞાની બાળકો છે એમને જ્ઞાનનું ફળ, મુક્તિ અને જીવન મુક્તિનો વારસો સંગમ પર જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અર્થાત સમજ. સમજદાર દરેક કર્મ કરતા સદા પોતાને બંધન મુક્ત, સર્વ આકર્ષણોથી મુક્ત બનાવવાની સમજ રાખે છે. એમનો દરેક સંકલ્પ, બોલ અને કર્મ સંબંધ અને સંપર્કમાં મુક્તિ, જીવન મુક્તિની સ્ટેજ રહે છે, જેને ન્યારા અને પ્યારા કહે છે. ઓમ શાંતિ.